नमो लोयेश त्रिकालवर्ती अरहन्ताणं नमो लोयेश त्रिकालवर्ती शिवाय नमो लोयेश त्रिकालवर्ती ऐर्याणं नमो लोयेश त्रिकालवर्ती पूज्याय नमो लोयेश त्रिकालवर्ती शवशाव ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो मयि मंगलम कुंकुंदार्यो जयंधर्मोष्टमंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणं जयं जयतुषासनं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वाणां एगो में शाश्वतोपाज्ञान दर्शन लखनऊ शेषा में बाईरा बाबा शब्दे संयोग मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव नहीं भाई है હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે એ જાણતો અનંતને ગુણદ્રવીને કરીએ કે જીવ જાણે આત્મને તો શુભો પામે લઈ કરે નથી અપ્રમત કે પ્રમત નથી એ એક વિનાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાન દેતો તે છે જેમને પ્રત્યેમ જ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મો દઈને ઉજરાવે તેને છે પૂર્વચલને અનુભવ ગતિ પામેલ સર્વે છે વંદી કહો સુધી કેવડી ગતિ પાશે પુસ્તાક બીજને મોક્ષ પંથે ધ્યાન અનુભવ તે રમે તેમાં જ નિત્ય વ્યવહાર કરો નહીં વિહર કરતો ઓમ નમસ્તે નમસ્તે નિયમ સારજી પરમાગમ શાસ્ત્ર છે તેની આપણી ત્રીજી ગાથાના આધારે કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા ચાલે છે કારણ શુદ્ધ પર્યાય જે કહેવામાં આવે છે તે ત્રિકાળી દ્રવ્યનો જ એક ભાગ છે અને ત્રિકાળી દ્રવ્યમાં જ ગર્ભિતપણે રહેલી કોઈ વ્યવસ્થા છે કારણ શુદ્ધ પર્યાય કોઈ જુદી વસ્તુ નથી કે કોઈ દ્રવ્યથી જુદી રહેતી હોય એવી વસ્તુ નથી એને અખંડપણે ખરેખર ત્રિકાળી દ્રવ્ય જ કહેવામાં આવે છે છતાં પણ ત્રિકાળી દ્રવ્ય જેવું છે એવા ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા એની પરિપૂર્ણતા કેવી રીતે ખ્યાલમાં આવે એના માટે કારણ શુદ્ધ પર્યાયનું વર્ણન આવે છે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ હોય એની પરિપૂર્ણતા એકલા સામાન્યથી કદી ન થાય જ્યારે એની પરિપૂર્ણતા સિદ્ધ કરવી હોય ત્યારે ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા સિદ્ધ કરવી હોય તેમાં પણ સામાન્ય વિશેષ હોવું જોઈએ અને પ્રમાણના દ્રવ્યની પરિપૂર્ણતા કરવી હોય તેમાં પણ સામાન્ય વિશેષ એટલે કોઈ પણ પદાર્થની પરિપૂર્ણતા માટે એ પરિપૂર્ણ કેવી રીતે છે એ પરિપૂર્ણ શેનાથી છે એ સિદ્ધ કરવા માટે કોઈ પણ પદાર્થ જગતનો પદાર્થ ચૈતન્ય પદાર્થ જળ પદાર્થ કોઈ પણ પદાર્થ લઈ લો સામાન્ય વિશેષથી સબર હોય ત્યારે જ એની પરિપૂર્ણતા સિદ્ધ થાય એવો જે આ ધ્રુવ ચૈતન્ય પદાર્થ છે જે અનાદિ અનંત એવો ને એવો રહે છે તો એની પૂર્ણતા કઈ રીતે સિદ્ધ થઈ શકે એવો ને એવો રહીએ ફેરફાર વગરનો ઉત્પાદે વગરનો વધઘટ વગરનો ટંકોત કિરણ શાશ્વત એકરૂપ
એ રહી કેવી રીતે શકે? કે એને રહેવા માટે એની પરિપૂર્ણતા એવી છે કે એનું સામાન્ય પડખું છે, એની સાથે એનું વિશેષ પડખું જોડાયેલું છે, માટે એવો ને એવો રહે છે, માટે એ પરિપૂર્ણ છે, માટે એ એકરૂપ છે. સામાન્ય વિશેષાત્મક આખી અખંડ એક ચૈતન્ય સત્તા છે, ધ્રુવ સત્તા. અને સામાન્ય વિશેષાત્મક ઉત્પાદે સહિત જુઓ તો એક પ્રમાણની પરિપૂર્ણ સત્તા છે. એમ કોઈ પણ પરિપૂર્ણ સત્તા માટે એનું સામાન્ય વિશેષપણું એમાં હોવું જોઈએ. એટલે આ ત્રિકાળી દ્રવ્ય જે છે, ચૈતન્ય પરિપૂર્ણ તત્વ જે છે, દ્રષ્ટિનો વિષય જેને કહેવામાં આવે છે, જેને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે, જેને ભૂતાર્થ સ્વભાવ, અપરિણામી સ્વભાવ કહેવામાં આવે છે, એ પણ એવો છે કે એને અંદરમાં જો સંશોધન કરીને શોધખોળ કરવામાં આવે તો એ સામાન્ય વિશેષાત્મક છે. પણ સામાન્ય વિશેષાત્મક કેવું છે કે ત્યાં સામાન્ય ધ્રુવ છે અને વિશેષ ધ્રુવ છે, બે ધ્રુવ છે. એ ધ્રુવ છે સામાન્ય, એના ગુણો એની ધ્રુવતા સંપન્ન છે અને એની કારણ પર્યાય એનું ધ્રુવત્વ લઈને બિરાજમાન છે. એ ધ્રુવ, ધ્રુવ ને ધ્રુવ, ધ્રુવ, ધ્રુવત્વ અને ધ્રુવતા, ધ્રુવ, ધ્રુવતા અને ધ્રુવત્વ, એવી રીતે આખી સંપૂર્ણતા એની ધ્રુવમય છે, ત્રિકાળ. એમ કરીને આખો પદાર્થ સામાન્ય વિશેષાત્મક થઈ અને એક દ્રષ્ટિનો વિષય છે. ત્યારે એ ધ્રુવ, ધ્રુવતા અને ધ્રુવત્વ, ત્યારે એની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. માત્ર ધ્રુવ અને ધ્રુવતાથી એની પરિપૂર્ણતા, ધ્રુવ અને ધ્રુવત્વથી પરિપૂર્ણતા એમ નથી થતી. એની સાથે એનું ધ્રુવ વિશેષ જ્યારે હોય ત્યારે જ એ સ્વભાવ પરિપૂર્ણ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ પદાર્થ સામાન્ય વિશેષાત્મક હોય, ચાહે ધ્રુવ સામાન્ય વિશેષાત્મક હોય તો દ્રષ્ટિનો વિષય, અને ચાહે વર્તમાન પર્યાયથી સામાન્યપણું સહિત હોય તો પ્રમાણનો વિષય. આવી કોઈ વ્યવસ્થા છે. જ્યારે કોઈ પણ પદાર્થનું પરિપૂર્ણપણું કે એકરૂપપણું જોવું હોય તો ધ્રુવથી જોવું હોય એકરૂપપણું તો ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, અને પ્રમાણના દ્રવ્યથી જોવું હોય એકરૂપપણું તો વર્તમાન ઉત્પાદે અને સામાન્ય ધ્રુવ. એવી રીતે એની સત્તાની સિદ્ધિ થાય છે. આ એક વાત છે. બરાબર આ વાત જ્યારે બેસી જાય જીવને, ત્યારે એને ધ્રુવની સત્તાની ચર્ચા શું કરવામાં આવે છે અને પ્રમાણના દ્રવ્યની સત્તાની ચર્ચા શું કરવામાં આવે છે એ બેસશે. બેયમાં સામાન્ય વિશેષપણું છે. બેમાંથી એકેયમાં સામાન્ય વિશેષપણું નીકળી શકતું નથી. નીકળી શકતું નથી કારણ કે સ્વરૂપ એવું છે એટલે નથી નીકળી શકતું. તો જ એની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. જો પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરવું હોય અને તમે વર્તમાન પર્યાયને એમાં ન લ્યો તો પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ નહીં થાય. એવી રીતે ધ્રુવ દ્રવ્ય સિદ્ધ કરવું હોય, નિશ્ચયનું દ્રવ્ય સિદ્ધ કરવું હોય તો એમાં કારણસૂત્ર પર્યાયને અંદર તમે ન રાખો તો એ પરિપૂર્ણતા સિદ્ધ નહીં થાય. માટે પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે નિશ્ચયનું દ્રવ્ય અને પ્રમાણનું દ્રવ્ય બેયમાં પર્યાય હોય ને હોય તો જ એ દ્રવ્યની સિદ્ધિ થઈ શકે. માટે અહીંયા આ પદ્મપ્રબલધારી દેવે અહીંયા કારણપણુંમાંથી કાઢી અને કારણસૂત્ર પર્યાયનો ધ્વનિ ઉઠાવ્યો છે. એને કીધું છે કે પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે ધ્વનિ ઉઠે છે. ધ્રુવનું પરિપૂર્ણ સિદ્ધ તો જ થાય કે ધ્રુવ વિશેષ હોય એમાં. ધ્રુવ વિશેષની કેટલી બધી કિંમત છે. સુનિલભાઈ હમણાં કીધું મને કે કાલનો વિષય જરા ફરીથી લઈ લેજો, આમાં ઘણા લોકો કહેતા હશે. ધ્રુવ વિશેષની કિંમત કેટલી બધી છે. ધ્રુવ સામાન્યની તો અગાધ કિંમત છે, પણ ધ્રુવ વિશેષની પણ કોઈ વિશેષતાવાળી કિંમત છે. એની વિશેષતા શું છે, કઈ વિશેષતા લઈને ધ્રુવ વિશેષપણું અંદરમાં કારણપણે બિરાજમાન છે? તો કે એક તો એની સત્તા સ્વરૂપ જે પોતાનું છે એનાથી પ્રત્યક્ષ છે.
પ્રત્યક્ષ છે એટલે અભેદ છે, અભેદ છે એટલે એકરૂપ છે. દ્રવ્યથી પ્રત્યક્ષ, દ્રવ્યથી પ્રત્યક્ષ, સ્વરૂપ છે પોતાનું, એની સાથે પ્રત્યક્ષ, એનાથી પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ, સ્વરૂપ પ્રત્યક્ષ છે. એક તો એવી સ્થિતિ છે કારણપણાની કે એ સ્વરૂપ પ્રત્યક્ષ હોય છે, અને બીજી કોઈ એની એવી સ્થિતિ છે કે બેવનું કામ કરે છે. એક તો સ્વરૂપ પ્રત્યક્ષ, આખા સ્વરૂપમાં પ્રત્યક્ષ વર્તે, અને બીજું એનું સ્વરૂપ એવું છે કે એ પાછું કારણ પણ વર્તમાન પર્યાય પૂરું પાડે. કેટલી વિશેષતા ભરેલી છે એમાં, કેટલું એનું ઇમ્પોર્ટન્સ છે, એની અગત્યતા ઓછી ન આપવી. ખૂબ સુંદરતાથી ભરેલી આ કારણ પર્યાય છે, મહિમાવંત છે, જ્ઞાનીઓને ગોચર છે, એવી કોઈ મહિમાવંત ચીજ છે આ. એટલે સ્વરૂપ તો પ્રત્યક્ષ છે, અને કારણપણું પણ કાર્યને પૂરું પાડે છે. જ્યારે કાર્ય થવાની તૈયારી આવે ને કાર્ય જ્યારે એમાં અહમ કરે, ત્યારે એને કારણપણું કારણ પર્યાય પૂરું પાડે છે. કેવી રીતે એ કારણપણું પૂરું પાડે છે? કારણ કે પોતે સ્વરૂપ પ્રત્યક્ષ છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ છે એટલે કારણ પૂરું પાડવાની ક્ષમતા એનામાં પડેલી છે. કે એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ એના પ્રત્યેક સમયે સ્વરૂપ એની પાસે મોજૂદ છે. પાછું જેમ પર્યાય પ્રગટ વર્તમાન થાય, તો એ જે વર્તમાન છે ને પ્રગટ થતી પર્યાય વર્તમાન છે, તો આ અંદરમાં ધ્રુવ વિશેષ છે, એ પણ એ સમયે વર્તમાન છે. જેવું ઉત્પાદન વર્તમાન, એવું એનું કારણપણું વર્તમાન છે. વર્તમાન છે એટલે કે પ્રત્યેક સમયે છે એટલે એનું વર્તમાન પણ સિદ્ધ કરે છે. એટલે કોઈ પણ વર્તમાન ઉત્પાદન વાળી પર્યાય એ વર્તમાન ધ્રુવનું અવલંબન લઈ અને શુદ્ધ થઈ શકે છે. કેટલી એમાં સંપદા ભરેલી છે, કેટલો એનો મહિમા છે, કેટલી સુંદરતા વિદ્યમાન છે એમાં. એક તો સ્વરૂપ પ્રત્યક્ષ છે, એક કારણપણું આપી રહી છે, અને એક વર્તમાન ધ્રુવ છે. જ્યારે વર્તમાન પર્યાય હું છું એમ પરિણમે, ત્યારે વર્તમાનમાં એને એ કારણપણું આપે છે. જે સમયે વર્તમાન પર્યાય ત્યાં જાય, એ સમયે વર્તમાન રૂપ કારણપણું દેવા માટે તૈયાર છે, તૈયાર વિદ્યમાન છે. એકદમ ભગવાન આત્મા દર્શન દેવા તૈયાર છે, અને વર્તમાન પર્યાય દર્શન લેવા જતી નથી. અને ખરેખર તો વર્તમાન દર્શન લઈ રહી છે, પણ સ્વીકારતો નથી. એવી કોઈ આની અદ્ભુત મહિમા છે. આ મહિમાવંત વસ્તુ છે. સાધારણ વાત નથી. આ ખૂબ મહિમાવંત છે. સમજાય તો એનો અંદરથી એટલો હર્ષ આવે છે જીવને, પેલા હર્ષ આવે છે, અને પછી આનંદરૂપી પરિણમન થાય છે. પેલા હર્ષ આવે, એટલો હર્ષ આવે, એ હર્ષિત થવા માંડે. પેલા તો સાંભળતા હર્ષ આવવા માંડે, અને એ હર્ષિત થતા જ્યાં ખ્યાલ આવે ત્યાં તો આનંદિત થઈ જાય. પર્યાય એવી કોઈ અંદરની સ્થિતિ વિદ્યમાન છે, એવો કોઈ સ્વભાવ વિદ્યમાન છે, એવું કોઈ સ્વરૂપ પડ્યું છે અંદરમાં, કે જે સ્વરૂપ પોતાથી પોતે પ્રત્યક્ષ છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ છે, અને કારણપણું દે છે, અને વર્તમાન પર્યાય પ્રગટ છે, એના માટે વર્તમાન કારણપણું પણ દેવા માટે તૈયાર છે. એવી કોઈ સ્થિતિ અંદરમાં વ્યવસ્થા એવી વર્તમાનમાં મોજૂદ છે.
એ ત્રિકાળ છે અને અનાદિ અનંત છે, એટલે એમ કે એ તો ત્રિકાળ છે. હવે એ કેવી રીતે કારણ દેવા તૈયાર થશે? હજી વર્તમાન પર્યાય અહીંયા જાય તો આ કારણ પૂરું પાડવાની ક્ષમતા એમાં અત્યારે હશે કે પછી પર્યાયમાં આવશે? તો કે વર્તમાનમાં કારણપણું દેવા માટે વર્તમાન ધ્રુવ બિરાજમાન છે ત્યાં અત્યારે વર્તમાનમાં. તું કારણપણું લેવા તૈયાર થા તો તારા કાર્યમાં એ કારણપણું મળશે તો કાર્ય આવી જશે. ત્યાં તો વર્તમાન પડ્યું જ છે કારણપણું. જ્યાં તું ત્યાં જાસ ને ત્યાં કારણપણું મળી જાય તને. વર્તમાન છે વર્તમાન. વર્તમાન વર્તતી ધ્રુવ પરિણતિ છે. વર્તમાન વર્તતી ધ્રુવ પરિણતિ, એને ધ્રુવ વિશેષ કહેવામાં આવે છે. એક ધ્રુવ સામાન્ય અને એક ધ્રુવ વિશેષ. એટલે કોઈ પણ પદાર્થની પરિપૂર્ણતા માટે સામાન્ય વિશેષાત્મકપણું તેમાં હોવું જોઈએ, નહીંતર તે પદાર્થની પરિપૂર્ણતા સિદ્ધ થતી નથી. આ સિદ્ધાંત છે. એમાં કઈ અને આ વિષય ઉપાડ્યો છે. આપણે કાલે ચર્ચા લીધી હતી ને કે અંદરમાં ને અંદરમાં એ પોતે પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય, પ્રત્યક્ષ છે. પ્રતિભાસ એટલે જ્ઞાન છે, એના મય છે. એ પ્રત્યક્ષ પ્રતિભાસમય અંદરમાં પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. એમાં ક્યાંય ખંડ જ નથી. એની ધ્રુવતા કાયમ છે, એનું ધ્રુવત્વ કાયમ છે, એવો ધ્રુવ સ્વભાવ છે. એવી કોઈ વસ્તુની સુંદરતા અંદર છે. એટલે આ મહિમાનવંત વિષય છે ને એને માણવા જેવો છે. એકદમ જાણીએ ને માણવો. જાણે તે માણે. પેલા જાણે અને જાણે ત્યાં માણવું ચાલુ થઈ જાય. આ રસા સ્વાદ લેવાની વસ્તુ છે. ચૈતન્ય રસ કેમ આવે એમાંથી? અંદરમાં તો ધ્રુવનો ધોર્યો ધ્રુવ પ્રવાહ રૂપે એ ધબકતો પડ્યો છે અંદરમાં. ધ્રુવનો ધોર્યો છે એને ધ્રુવ પ્રવાહ મોજૂદ છે અંદરમાં. ધ્રુવ પ્રવાહ ધબકતું, અંદર ધબકતું જીવન. શુષ્કતા નથી અંદરમાં કાંઈ. ચૈતન્યમય જીવન ધબકતું છે અંદરમાં, ધ્રુવતાથી સબર, ધ્રુવત્વથી સબર. એવું અંદરનું જીવન છે પોતાનું. એક અંદર જીવન જાગતી જ્યોત ચાલે છે અંદર. એ જાગતી જ્યોત છે, જીવનની જ્યોત છે, જાગતી જ્યોત ચાલુ છે અંદરમાં. એ વર્તમાનમાં વિદ્યમાન છે એવી જાગતી જ્યોત. એવી કોઈ સંપદા અંદર પડી છે, એવી કોઈ નિજ નિધિ અંદરમાં બિરાજમાન છે, એવી સ્વરૂપ પ્રત્યક્ષતા છે, એવી પૂજિત પંચમ ભાવની પરિણતિ અંદર વર્તી રહી છે. એવી ત્રિકાળતા એની વિદ્યમાન છે. આવું કોઈ સ્વરૂપ બચી ગયું જીવ પાસે. એના મહિમામાં વર્તમાન કરીએ તો ક્યારે અંદર ચાલી જાય છે? એકાએક ચાલી જાય છે અંદર. એનો મહિમા ચાલતો હોય, એના મહિમામાં વર્તમાન પર્યાય અંદર ડૂબી જાય છે. અનુભવ પ્રકાશ કરતા એ લખ્યું છે, પદ્મનંદીમાં આવે છે કે જીવને સમ્યક એકાએક થાય છે. કેવી રીતે થાય છે? એકાએક થાય છે. દરેક જીવને ખ્યાલ ના આવે કે હમણાં મને સમ્યક થશે. દરેક જીવને ન ખ્યાલ આવે, કોઈને આવી પણ જાય. એકાએક થાય સમ્યક. એકાએક કેવી રીતે થાય? બસ આની મહિમામાં એ મહિમામાં એવો ડૂબી જાય કે એને બીજો કોઈ વિચાર જ ન ચાલે. આ જ વિચાર ધ્રુવતા ધ્રુવત્વ, એવું પણ ભેદરૂપ ને અખંડ રૂપ. એવો કોઈ એને ભેદનો વિષય જાણતા અખંડ રૂપ
ધ્રુવત્વ છે, આખું એવું ધ્રુવતાથી ભરેલું, એવો અંદર ભાસ થઈને અંદર છે ને અભેદ પરિણમન થઈ એકાએક થાય. હજી તો મહિમા ચાલતા 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 મહિમા વનમાં ડૂબી જાય. એવી કોઈ આ નિયમ સારમાં એવું વર્ણન આપ્યું છે. કારણ પર્યાય આમાં શા માટે મૂકી કે અહીંયા મોક્ષ માર્ગ ને મોક્ષનું કથન આવે છે, એટલે અહીંયા કારણ પર્યાયની ચર્ચા આવી છે કે કારણ પણ મોક્ષ માર્ગ ને મોક્ષનું એમાં અંદર ભરેલું પડેલું છે અંદરમાં. એટલે આ શાસ્ત્રમાં જ એની ચર્ચા આવી છે વિશેષપણે. બીજામાં આવે જો ગુરુદેવ તો કોઈ પણ પ્રવચનમાં લઈએ, જો આજે પ્રવચનમાં કીધું, હવે આજે નથી આ કાંઈ વિષય ચાલતો, ત્રાણુમાં કળશમાં એ કોઈ વિષય નથી, કોઈ વાત પણ નથી, પણ ઓલી વિકલ્પની ચર્ચા આવી ને એમાં ગુરુદેવને એ વિચાર આવી ગયો કે આ વિકલ્પ છે ને એ વિકલ્પ તો છે જ નહીં ધ્રુવમાં. તો ધ્રુવમાં વિકલ્પ નથી, તો વિકલ્પથી જુદું એવું કયું પર્યાય છે અંદરમાં? તો કઈ કારણ પર્યાય છે કે જેમાં નિર્વિકલ્પપણાનું કારણ પડ્યું છે અને જેમાં વિકલ્પ તૂટી જાય એવું કારણ પણ પડ્યું છે. એટલે એને દ્રવ્ય ગુણ પર્યાય લઈને કારણ પર્યાયને યાદ કરી. કેટલા પ્રવચનોમાં છે આવું, વાત ચાલતી હોય બીજી અને વચ્ચે એને ભાવ આવી જાય આવો કે આ વિકલ્પ કેમ તૂટે, વિકલ્પ ચાલે છે, આ નિર્વિકલ્પતા કેમ આવે? તો કે એનું કારણ તો પણ છે અંદરમાં, તું જોતો નથી ત્યાં એટલી જ વાર છે બસ. વિષય જો સમજાય તો બહુ પ્રયોજનભૂત છે અને સમજાઈ જાય એવો છે. આ કોઈ એવો કોઈ અઘરો વિષય નથી. આ પોતાની વાત એમાં શું અઘરું હોય? કાંઈ તમારે પરાધીનતા હોય, બીજેથી ક્યાંક લેવા જવું હોય તો એ મળે ખરું ને નહીં મળે. આ તો પોતાનું પોતામાં છે, એમાં શું અઘરું, એમાં શું કઠણ પડે? સ્વરૂપ જ એવું છે જ્યાં એટલો તો જ્ઞાનનો ઉગાડ દરેક જીવ પાસે છે. પોતાના સ્વરૂપને પકડી શકે. મનુષ્ય ગતિમાં વિશેષ પડે છે, સ્વરૂપની પકડ આવી જાય તરત. બીજી ગતિમાં તો તિર્યંદેવ નરકમાં તો હજી ક્યારેક ન પણ થઈ શકે, પણ મનુષ્ય પાસે તો બુદ્ધિ છે, વિવેક છે. હાથી હોય ને, હાથી, એ હાથી તો એને ચૂરમાનો લાડવો ખાવો હોય ને તો એ ઘાસની સાથે જ ખાય. એ વિવેક નથી. એને ઘાસના પૂડામાં લાડવો નાખીને આપો ને તો ખાઈ જાય, અને એને એવી રીતે જ ખવડાવવો પડે. અને હંસ હોય ને, હંસ છે ને, એ દૂધ પડ્યું હોય ને તો એની ચાંચ મારે ને તો દૂધ જ દે, પાણીનો ત્યાગ કરી દે. એની ચાંચ પડે ને તો એની ખટાશ એવી હોય કે એ દૂધને પકડે, પાણીનો ત્યાગ જ કર્યા કરે, દૂધને જ ગ્રહણ કરે. એવી કોઈ ભેદ જ્ઞાનની શક્તિ પ્રગટ કરવાની તાકાત મનુષ્ય ગતિમાં છે વર્તમાનમાં, અને એ આવી રીતે પકડી શકે પોતાના સ્વરૂપને. કે મારો સ્વભાવ તો આવો છે ભાઈ, ચૈતન્ય તત્વ છે મારું, ધ્રુવ તત્વ છે, અખંડ તત્વ છે, શાશ્વત તત્વ છે. એમાં કોઈ વસ્તુનો પ્રવેશ થયો જ નથી. દૂધને પાણીનું ભેદદાન કરવાની જરૂર નથી. દૂધ છે એ જ હું છું, એનું નામ જ પાણીનો ત્યાગ થઈ ગયો. જુદું કોણ પાડે એમાં? એ જુદું જ છે, ભેગું થયું જ નથી. જુદું પાડે કોણ એને? ગ્રહણ જ ખાલી પોતાની વસ્તુ કરે છે. એમ પોતાનો ચૈતન્ય સ્વભાવી આત્મા એમાં કારણ પડ્યું છે, એને ગ્રહણ કરે છે. એનું નામ જ વિકલ્પની ઉત્પત્તિ નથી. એવી અહીંયા વસ્તુની સ્થિતિ બતાવે છે, એવો સ્વભાવ બતાવે છે. જો કાલે આપણે શ્રીમદ રાજચંદ્રની વાત કરેલી ને, એનો આમાં વિસ્તાર ગુરુદેવ કહ્યો છે. થોડો ઘણો આપની સમક્ષ બતાવું છું તમને, એટલે ખ્યાલ આવે. કેટલી વાત ગુરુદેવ આપણને બતાવી ગયા છે. પણ હવે આ કાળમાં શું કે જીવોને સ્વાધ્યાય ઓછો, શું બહારના કાર્યો ઘણા, એટલે પછી મૂળ વાતો એ નીકળી જાય.
એના જ્ઞાનમાંથી, અને બીજી વાતો બરાબર યાદ રહી જાય. આ એવું છે. એટલે બરાબર સમજણપૂર્વક સ્વાધ્યાય જો જીવ કરે ને તો એનું કાર્ય થવામાં વાર નથી લાગતી. પૂજ્ય ગુરુદેવ તો એમ કહે છે કે જેટલો તું પરની સાથે એકત્વપૂર્વક પરિણમશ ને એના કરતા અસંખ્યમાં ભાગે પણ જો તું સ્વનો વિચાર કર ને તો તને કેવળ જ્ઞાન થઈ જાય. કેવળ જ્ઞાન, હો, સમ્યક દર્શન નહીં, કેવળ જ્ઞાન. એમ ગુરુદેવ બોલાવે છે. કેવળ જ્ઞાન થઈ જાય તને. પરની સાથે એકત્વ કરીને પરિણમશ ને અનાદિનો જેટલો સમય, એના અસંખ્યમાં ભાગમાં પણ તારા સ્વરૂપના વિચારે ચળ ને સ્વરૂપનું અવલંબન લે ને તો તને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એમ ગુરુદેવ કહે છે. જો આમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ નિયમ સારની 15મી ગાથા છે, એના પેજ નંબર 306 છે, એમાં નીચે આ વાત મૂકી છે. શ્રીમદમાં એક એવો ટુકડો મૂક્યો હતો એક વખત. મોટા શબ્દ હતા પણ અર્થ નથી ત્યાં. શ્રીમદમાં એક શબ્દ છે, આમાં જૂનામાં મોટો અક્ષર છે. હવે ઓલા લોકોએ કાઢી નાખ્યો, બીજાએ મોટો અક્ષર કાઢી નાખ્યો. એને કાંઈ નહીં લાગ્યું હોય આમાં ખાસ, એને કાંઈ આમાં બહુ મહત્વ નહીં લાગ્યું હોય એટલે મોટા અક્ષરે બોલ્ડ ટાઈપમાં લખેલું હતું ને એ નાના અક્ષરે કરી નાખ્યું. એમ ગુરુદેવ કહેવા માંગે છે. શ્રીમદ રાજચંદ્રજીનું પેલું પુસ્તક છપાણું હતું, એમાં મોટા અક્ષરે હતું, એમ બોલ્ડ અક્ષરે છપાયેલું હતું. પણ એને કાંઈ આની મહત્વતા નહીં લાગી હોય એટલે પછી બીજી વાર પ્રિન્ટ થયું તો ઝીણા અક્ષર કરી નાખ્યા. એમ છે ને ઓલો જૈન કે છે, જૈન ધર્મમાંથી છે 500, એ પાનું ફાટી ગયેલું છે. આ છે 36મો બોલ છે. 35માં એ છે કે સિદ્ધત્વ પર્યાય સાદી અનંત અને મોક્ષ અનાદિ અનંત. શું કહે છે? સિદ્ધત્વ પર્યાય સાદી અનંત, સિદ્ધપણું પ્રગટ થાય એ સાદી અનંત, અને મોક્ષ અનાદિ અનંત. આ શું કહે? અનાદિ અનંત મોક્ષ કેવી રીતે હોય? સિદ્ધત્વ પર્યાય સાદી અનંત અને મોક્ષ અનાદિ અનંત, આ શું કહેવા માંગે છે? તો કે આ જૈન ધર્મ, જૈન દર્શન માર્ગનું સ્વરૂપ છે. એમ કહે છે ત્યારે પારિણામિક પદાર્થ નિરંતર સ્વ આકાર પરિણામી, સાકાર લખ્યું છે ને એ શબ્દ ખોટો છે. સ્વ આકાર પરિણામી, સ્વ આકાર પરિણામી હોય તો પણ અવસ્થિત, ફાટી ગયું છે એ કાગળ. સ્વ આકાર પરિણામી હોય તો પણ અવસ્થિત પરિણામી. એટલે શું? મોટો અક્ષર મૂક્યો છે પણ પછી પાછો કાઢી નાખ્યો છે, પણ એનો અર્થ સમજ્યા ન હોય એટલે કાઢી નાખ્યો હોય, શ્રોતા કહે છે. પછી ઉત્તર, પણ સ્વ આકાર શબ્દ મોટો પડ્યો છે. સ્વ આકાર પરિણામીનો અર્થ કારણસૂત્ર પર્યાય કરે છે ગુરુદેવ. સ્વ આકાર પરિણામી, પરિણામી એટલે ઓલી ક્રિયા નહીં. સ્વ આકાર, જેવો આકાર જેમાં હોય, સ્વ જેવો જેનો આકાર હોય એને સ્વ આકાર પરિણામી કહેવાય. જેવું ત્રિકાળી દ્રવ્ય છે એવો જ આકાર એના ધ્રુવ વિશેષનો હોય તો એને સ્વ આકાર પરિણામી કહેવામાં આવે, એમ કહે છે. પણ સ્વ આકાર શબ્દ છે પરિણામી પદાર્થ નિરંતર સ્વ આકાર પરિણામી હોય. ખરેખર તો ભેદ હોય નહીં, સ્વ આકાર પરિણામી હોય એટલે પરિણામી એટલે કે અંદરની વસ્તુની વર્તવા રૂપ સ્થિતિ, એમાં ભેદ ન હોય કાંઈ, એટલે કે એ એકરૂપ હોય. દ્રવ્ય, ગુણ અને કારણ પર્યાય સ્વ આકાર પરિણામી કારણ પર્યાયને કીધી તો એ એકરૂપ હોય, એમાં કે ભેદ ન હોય, એમ કહે છે. ભેદ હોય નહીં છતાં એમાં અવ્યવસ્થિતપણું એ પણ એક જૈન માર્ગની સ્થિતિ છે. અવ્યવસ્થિતપણું એટલે ઉત્પાદ વ્યય. વ્યવસ્થિત સ્વ આકાર પરિણામી પદાર્થ છે પણ એમાં ઉત્પાદ વ્યય થાય છે એ અવ્યવસ્થિતપણું છે. અને અવ્યવસ્થિતપણું કેવું છે કે એમાં સંસાર રૂપ પરિણમન પણ હોય ઉત્પાદ વ્યય વાળી પર્યાયમાં, અને મોક્ષ માર્ગ રૂપ પરિણમન હોય અને મોક્ષ રૂપ પરિણમન હોય. બરાબર? તો ઈ સ્વ આકાર પરિણામી ધ્રુવની ધ્રુવતા છે, ધ્રુવત્વ એનાથી જુદું પડી ગયું એટલે એને એમ કીધું કે અવ્યવસ્થિતપણું એ પણ એક જૈન માર્ગની સ્થિતિ છે. આ તો 2000માં જોયું હતું, બીજું સમયસાર છે નવું. આ છે ને આપણે સ્વ આકાર પરિણામી એમ કહેતા. જેવો પોતાનો સ્વભાવ છે તે આકારે જ પરિણામી હોવું જોઈએ. જેવો પોતાનો સ્વભાવ ત્રિકાળ છે એવા આકાર, આકારનો અર્થ સ્વરૂપ થાય. આકાર એટલે કોઈ આકાર ન બને,
જેમ કહેવામાં આવે ને જ્ઞેયાકાર, જેમ કે આ બતાવ્યું આપણે ઘણી વાર કહીએ છીએ ને કે આ જ્ઞેય છે, આ જ્ઞેય. તો આ જ્ઞેયના આકાર તો આમાં છે, આ લાંબુ છે, આ ગોળાઈવાળું છે, આ જ્ઞેયનો આકાર આમાં છે. હવે એવો જ જ્ઞેયનો આકાર એટલે કે જ્ઞેયનું સ્વરૂપ અહીંયા જ્ઞાનમાં બને છે. એ જ્ઞાનાકાર કહેવામાં આવે. પણ એ જ્ઞાનાકાર જ્ઞાનને પણ જ્ઞેયાકાર જ્ઞાન પણ કહેવામાં આવે. જ્ઞેયાકાર જ્ઞાન શા માટે કહેવામાં આવે કે આ જેવું જ્ઞેય છે એવું જ જ્ઞેયાકાર જ્ઞાન સ્વતઃ પોતાથી જ્ઞાનમાં પ્રગટે છે. જ્ઞેયાકાર જ્ઞાન આ પદાર્થને કોઈ જાણી શકતું નથી જગતમાં. કોઈ નથી જાણતું આ પદાર્થ જગતમાં. કોઈ જીવ આ પદાર્થને જાણતો નથી. આ પદાર્થ જેવો અહીંયા જ્ઞેય છે એવું અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન પ્રગટે છે. પ્રત્યેક સમયે જેવો પદાર્થ છે એવું જ જ્ઞેયાકાર જ્ઞાન. એવું જ્ઞેયાકાર જ્ઞાન, એ જ્ઞેયાકાર જ્ઞાન એને શા માટે કીધું કે જેવું જ્ઞેય છે એવું સ્વરૂપ અહીંયા જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. અહીંયા કોઈ આકાર નથી બનતો આનો. સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ. એવું સ્વરૂપ જ જ્ઞાનમાં પકડાય છે કે અહીંયા જ્ઞેય તરીકે અત્યારે આ બોલપેન છે. એવું સ્વરૂપ જ્ઞાનમાં પકડાય છે. એ જ્ઞાનને જાણતા, જ્ઞેયાકાર જ્ઞાનને જાણતા એ ખબર પડી તો એને શું કીધું કે જ્ઞેયાકાર, જ્ઞેયોના આકાર એટલે કે જ્ઞેયોનું સ્વરૂપ જ્ઞાનમાં બન્યું. તો અહીંયા જે કહે છે ને સ્વ આકાર, સ્વ આકાર એટલે સ્વનું સ્વરૂપ. સ્વ જેવો છે એવું જ સ્વરૂપ કારણ પર્યાયમાં બને છે. સ્વ જેવો છે એવું જ કારણ પર્યાયનું સ્વરૂપ છે. એને એમ કીધું કે સ્વ આકાર પરિણામી. એ પરિણામી એટલે એવો સ્વભાવ છે. ત્યાં પરિણામ નથી કાંઈ, ત્યાં તો જાણવું સ્વભાવ પડ્યો છે એમ કહેવા માંગે છે. એટલે સ્વ આકાર પરિણામી એમ કહેતા જેવો પોતાનો સ્વભાવ છે તે આકારે જ પરિણામી હોવું જોઈએ. છતાં પર્યાયમાં અવ્યવસ્થિતપણું પાછું આવું ત્રિકાળી દ્રવ્ય છે, આવું સ્વ આકારે એની કારણસૂત્ર પર્યાય છે, છતાં એની વર્તમાન પર્યાયમાં ઉત્પાદનમાં અવ્યવસ્થિતપણું છે. અવ્યવસ્થિતપણું એટલે કે જેવો આકાર છે, જેવું એનું સ્વ આકાર પરિણામીપણું છે એવી પર્યાયો પ્રગટ નથી થતી. એ અવ્યવસ્થિતપણું કહેવાય, વ્યવસ્થિતપણું નથી. આ અંદરમાં સ્વ આકાર પરિણામી છે એ વ્યવસ્થિતપણું છે. ઉત્પાદ વ્યયમાં કોઈ વખત શુદ્ધ પર્યાય હોય, કોઈ વખત અશુદ્ધ પર્યાયનો ઉત્પાદ હોય, કોઈ વખત શુદ્ધનો હોય, કોઈ વખત જ્ઞાની હોય તો શુદ્ધ પરિણતિ હોય ને ઉપયોગ અશુદ્ધ રૂપે પરિણમતો હોય. એમ અવ્યવસ્થિતપણું છે ઉત્પાદ વ્યયમાં. અને અહીંયા અંદરમાં સ્વ આકાર પરિણામી અને ત્રિકાળી ધ્રુવ એ વ્યવસ્થિતપણું છે. એટલે એમ કહે છે કે સ્વ છતાં પર્યાયમાં અવ્યવસ્થિતપણું, પાછું ઉત્પાદ વ્યયમાં અવ્યવસ્થિતપણું, સ્વ આકાર પરિણામમાં વ્યવસ્થિતપણું, છતાં ઉત્પાદનમાં અવ્યવસ્થિતપણું. અંદર વ્યવસ્થિતપણું, બહારમાં અવ્યવસ્થિતપણું. શા માટે? પર્યાયો દરેક ક્રમબદ્ધ છે, પોતાના ષટકારકથી પરિણમે છે. એને પરિણમાવનાર ત્રિકાળી દ્રવ્ય પણ નથી. પર તો નથી નથી ને નથી જ, પણ જેની પર્યાય છે ઉત્પાદ વ્યયવાળી, જે દ્રવ્યની ઉત્પાદન વાળી પર્યાય છે એ ઉત્પાદન વાળી પર્યાય પણ પોતાના ક્રમસર ક્રમબદ્ધ પરિણમે છે. એટલે અવ્યવસ્થિતપણું છે એ પણ ખરેખર વ્યવસ્થિતપણું છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એને અવ્યવસ્થિતપણું કીધું. ત્રિકાળી દ્રવ્ય જેવું છે એવી પર્યાય નથી આવતી એટલે એને એમ લાગે છે કે અવ્યવસ્થિતપણું. એમ કહેવાનો વ્યવહાર છે કે અવ્યવસ્થિતપણું, પણ એ અવ્યવસ્થિતપણું પણ વ્યવસ્થિત છે, એ ક્રમબદ્ધ છે, ષટકારકથી પરિણમે છે, યોગ્યતા અનુસાર પરિણમે છે. એમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું નથી. એટલે એ ક્રમબદ્ધ છે બધું. એટલે કે છે કે સ્વ આકાર પરિણામમાં વ્યવસ્થિતપણું, છતાં ઉત્પાદનમાં અવ્યવસ્થિતપણું. આ તેદી આ કાઢ્યું હતું. જૈન માર્ગ આ છે. શ્રીમદજીનું મગજ ઘણું, શ્રીમદનો ક્ષયોપસમ ઘણો. એવો ક્ષયોપસમી પુરુષ, શ્રીમદ જેવો ક્ષયોપસમી પુરુષ હિન્દુસ્તાનમાં એ વખતે કોઈ નહોતો. એવો પુરુષ ક્ષયોપસમ, એવા ક્ષયોપસમી પુરુષ એ વખતે હિન્દુસ્તાનમાં શ્રીમદ રાજચંદ્રજી જેવા કોઈ નહોતા. એમ પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે.
એટલું કામ કરેલું અમુક સ્થિતિ બહાર ન આવી, ઉંમર નાની અને કામ કરી ગયા. જુઓ આ ચોખ્ખા શબ્દો છે, પેલામાં તો છે નહીં. પરિણામી પદાર્થ નિરંતર સ્વ આકાર પરિણામી. સ્વ આકાર આવડા મોટા અક્ષરમાં લખ્યું છે, તો પણ અવ્યવસ્થિતપણું, પરિણામીપણું અનાદિ હોય તે કેવળ જ્ઞાન વિશે ભાષ્યમાન આ બધા વાંધા ઉઠાવે છે ને. અનંત હોય તે સી રીતે જણાય, અનાદિ હોય તે સી રીતે જણાય. પણ અનાદિ જણાય છે, જાણનાર જેમ જાણે છે એમ છે એમ જાણે છે. પછી નીચે એનો વિસ્તાર છે, આપણે તો આટલું જ લેવું છે એમાં કે ભાઈ સ્વ આકાર પરિણામી કોઈ પદાર્થ અંદરમાં છે એવું શ્રીમદ રાજચંદ્રજી જ્ઞાની પુરુષ પણ કહી ગયા છે. પદ્મ પ્રબલધારી દેવ કહી ગયા છે, પૂજ્ય ગુરુદેવ શ્રી કહી ગયા છે. જ્ઞાનીઓ આ વાત કરતા આવે છે, જેને નિયમસાર નથી મળ્યું એ પણ કહેતા આવે છે કે ભાઈ સ્વ આકાર પરિણામી અંદરમાં કોઈ એવો પદાર્થ છે. એટલે આવી કોઈ આની મહિમા અપૂર્વથી અપૂર્વ મહિમા છે. હવે આ 15મી ગાથા જે છે ને, આપણે સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા થઈ ગઈ. હવે આ 15મી ગાથામાં એનો મૂળ શબ્દ કારણ શુદ્ધ પર્યાય એવો શબ્દ આવ્યો છે. આમાં 15મી ગાથામાં મૂળ શબ્દ એમાં છે. શરૂઆત ભલે ત્રીજી ગાથાથી થઈ હોય, પણ મૂળ અહીંયા આવ્યું છે. 299 પાના ઉપર મૂળ ગાથા છે. જો એમાં એની ટીકા છે, એમાં ટીકામાં કહે છે કે આ સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયોનું સંક્ષેપ કથન છે. ત્યાં સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયો મધ્યે પ્રથમ સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે. એક કારણ શુદ્ધ પર્યાય અને એક કાર્ય શુદ્ધ પર્યાય. પછી એનો વિસ્તાર કરે છે આમાં ટીકામાં. અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ, જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ એમાં લખે છે કે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની એટલે તેની સાથે તન્મયપણે રહેલી, તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ, તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિક ભાવની પરિણતિ, તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો એનો અર્થ છે. તેની સાથે રહેલી એટલે તન્મયપણે રહેલી, એ જ કારણ શુદ્ધ પર્યાય એમ કહેવાનો અર્થ છે. હવે એક વિષય આમાં બીજો આવે છે, એ જરા હું આપને કહી દઉં. 303 પેજ ઉપર છે. એ આ બધું અહીંયા જે કહેવામાં આવે છે ને, એનો વ્યવસ્થિત જો સ્વાધ્યાય જીવ કરે તો સારું. તો આ કારણ શુદ્ધ પર્યાય અંદરમાં આવું સ્વરૂપ કંઈક છે એવો ખ્યાલ આવશે. આપણે આ કારણ શુદ્ધ પર્યાયને કાંઈ હાઇલાઇટ કરી અને બીજું કોઈ આમાં પ્રયોજન નથી. પણ કારણ શુદ્ધ પર્યાય અંદરમાં કારણપણું વર્તમાનમાં વિદ્યમાન પડેલું છે. એટલે કાર્ય હમણાં આવશે, કાર્ય માટે તારે કાંઈ રાહ નહીં જોવી પડે, એના માટે આ ચર્ચા ચાલે છે. ફળ વગર કારણપણું ગમે એટલું પડ્યું હોય, કામનું શું? ફળ ન આવે તમને, ફળ તો આવવું જોઈએ. કોઈ તમે બી વાવો મૂળિયામાં અને વૃક્ષ ન ઉગે તો એ બીની કિંમત શું? તો આ કેવું બી છે? બોધિ બીજ. શ્રીમદ રાજચંદ્રે કીધું બોધિ બીજ. એવો બોધ આપણને મળે છે કે આ બોધમાંથી વૃક્ષ ફાલશે ફૂલશે. કેવું વૃક્ષ ફાલશે ફૂલશે? કેવળ જ્ઞાનનું વૃક્ષ નીકળશે બહાર. એવી આ મહિમાવંત ચર્ચા છે, મહિમાવંત આ સ્વરૂપ છે. 303 નંબરના પેજમાં કહે છે કે તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ, એ અનંત ચતુષ્ટયુક્ત સ્વભાવની સાથે તન્મયપણે રહેલી પૂજિત પંચમ ભાવ પરિણતિ, જેમ ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ, એ ચાર પદાર્થની ઉત્પાદન વાળી પર્યાય સદૃશ એકરૂપ ત્રિકાળ શુદ્ધ છે. જો ચાર પદાર્થ જે છે, ચાર જે દ્રવ્યો છે, ધર્મ, આકાશ, કાળ, એની તો ઉત્પાદ વાળી પર્યાય છે, ઉત્પાદ વાળી, એ પણ સદૃશ એકરૂપ ત્રિકાળ છે. સમજાણું કાંઈ? ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, એના ઉત્પાદ માં અશુદ્ધતા કે ભેદ ક્યાંય છે જ નહીં. એક સરખી ઉત્પાદ, એક સરખી ઉત્પાદ વાળી પર્યાય છે. ઉત્પાદ વાળી કારણ પર્યાય જેમ
શુદ્ધ અંતરમાં ત્રિકાળી દ્રવ્યમાં છે, એમ અહીંયા તો આ ચાર દ્રવ્યમાં તો ઉત્પાદ બે એના એક રૂપ પરિણમે છે, એમ કહેવા માંગે છે. ઉત્પાદ બે પરિણતિ ભાવ અનાદિ અનંત છે એવી એક આત્મામાં વર્તમાન પર્યાય જે પ્રગટ છે એ સિવાયની વર્તમાન ઉત્પાદ બે વાળી પર્યાય આત્મામાં પ્રગટ છે એ સિવાયની એ ચારમાં પ્રગટ રૂપ પર્યાય એકરૂપ છે. તો આત્મામાં પ્રગટ રૂપ પર્યાય એકરૂપ નથી, કારણ કે આત્માની પર્યાયમાં તો અશુદ્ધતા પણ હોય છે. એમાં તો અજ્ઞાન ભાવ, મોરાલ દ્વેષ ભાવ પણ આત્માની પર્યાયમાં ઉત્પાદમાં ચાલે છે અજ્ઞાની. તો અહીંયા તો ધર્મ આકાશ કાળમાં તો એની ઉત્પાદ પર્યાયમાં પણ એવી કોઈ પર્યાય નથી કે જે પર્યાયમાં કોઈ અશુદ્ધતા હોય. એની તો એકરૂપતા પર્યાયમાં છે ઉત્પાદમાં, પણ ભેદ કોઈ નથી, એમાં ભેદ વિનાની છે. તો આત્મામાં પ્રગટ રૂપ પર્યાય એકરૂપ નથી, કેમ કે અનાદિ અશુદ્ધ પર્યાય છે. મોક્ષ માર્ગ ઉત્પાદ વાળી પર્યાય છે. સમ્યક જ્ઞાન ભાન થતા સાધકમાં કંઈક શુદ્ધ અને કંઈક અશુદ્ધ છે, પૂર્ણ થતા એકલી શુદ્ધ છે, એટલા ભેદ પડી જાય છે. એકરૂપ દશા જેમ ચાર દ્રવ્યમાં છે એમ એની ઉત્પાદ વેની દશામાં એવી એકરૂપ દશા નથી. તેથી તેની એકરૂપ દશા કારણ પર્યાયને ધ્રુવ ગણવામાં આવી છે. એમાં પણ કોઈ એવી એકરૂપ દશા હોવી જોઈએ. ઓલા ચારમાં ઉત્પાદ રૂપ છે, આમાં ઉત્પાદ રૂપ નથી, આમાં ધ્રુવ રૂપ છે. એટલે એ દ્રવ્ય બે ચાર દ્રવ્યમાં અને આમાં ફરક પડે છે. પણ છતાંય એ ચાર દ્રવ્યમાં જેમ શુદ્ધતા છે ઉત્પાદ દ્રવ્યમાં પણ, એવી રીતે આ ધ્રુવ દ્રવ્યમાં પણ એવી કોઈ શુદ્ધતા રૂપ પર્યાય હોવી જોઈએ. તો એને કારણ પર્યાય કીધી છે. એમ કહીને આ વિષય અહીંયા લીધો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે કે તેથી તેની એકરૂપ દશા કારણ પર્યાયને ધ્રુવ ગણવામાં આવી છે. પછી ગુરુદેવ એમ કહે છે કે આમાં બહુ વંશમોર થાય એવું નથી. આ ગુરુદેવના શબ્દ છે કે આમાં બહુ વંશમોર થાય એવું નથી, કે અહીંયા તો થાય જ વંશમોર. અહીં તો કે આ ફરીથી લઈ લો. આમાં તો માન પકડાય એવું છે, માન પકડાય એવું છે કે એટલે કે એનો ઉપયોગ છે ને એટલો સૂક્ષ્મ નથી થતો. નહીતર આ ન પકડાય ને એવું બોલે નહીં. એનો ઉપયોગ સૂક્ષ્મ થઈ શકે છે, પોતે પુરુષાર્થથી સૂક્ષ્મ ઉપયોગ કરી શકે છે, પણ એટલો હજી એનો પુરુષાર્થ નથી ઉપડતો. એટલો પુરુષાર્થ ઉપડે ને અને ઉપયોગ સૂક્ષ્મ થવા માંડે ને તો કારણ શું પર્યાય એને એકદમ સરળ લાગવા માંડે, એને ખ્યાલ આવવા માંડે કે આમાં એની કોઈ નવીનતા નથી, આ તો સ્વરૂપ છે. જેમ ત્રિકાળી દ્રવ્ય છે, જેમ એના ગુણો છે, એમ એની કારણ પર્યાય છે. પહેલા પ્રવચનથી ગુરુદેવે આ વાત લીધી હોત કે ત્રિકાળી દ્રવ્ય છે, એના અનંત ગુણો છે અને એની કારણ શુદ્ધ પર્યાય છે, એવું એક અખંડ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એમ પહેલેથી કહેતા આવ્યો હોત તો કોઈને અઘરું ન પડે. કહેવાનો એને પ્રયત્ન કર્યો પણ પંડિતોને સમજાણું નહીં, એટલે ગુરુદેવે પછી વાત મૂકી દીધી કે હવે જે પંડિતો છે એ લોકોને સમજાતું નથી તો સામાન્ય વર્ગ તો કેવી રીતે સમજી શકશે. એમ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ મૂકી દીધી. પાછા એમ કે હવે આ મૂકી દીધી છે, પાછા એને એ વાત કરે. ગુરુદેવની પદ્ધતિ હતી નહીં, કાંઈક વાત હોય ને તો એમ કે હવે આ વાત થઈ ગઈ, આપણે પછી 2 મિનિટ પછી પાછી એ જ વાત કરે. એને ખબર હોય કે આને હજી સમજાવવું નથી, એટલે એ વારંવાર એક વિષય ચાલતો હોય ને 5-5, 10-10 વખત લે કે જીવને કેમ બેસે. એવી તો કરુણા, કેટલી કરુણા. કોઈ પણ વિષય સામાન્ય વિષય હોય ને તો એને સામેવાળાના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આને આ વિષય બેઠો નથી. ફરી વાર લીધા જ કરે. એવી કોઈ એની શૈલી અને એવી કોઈ કરુણા હતી કે જીવો કેમ પામે એમ. આ માર્ગમાં આવ્યા પછી કોરા કેમ ચાલ્યા જાય, એવું ન ચાલે, એમ પામવા જ જોઈએ એમ, એવી કોઈ શૈલી હતી. એટલે અહીંયા જે આ વાત છે એ આ સમજવા જેવી છે. આના ઉપર વિચાર કરવો બધાએ કે ચાર દ્રવ્યોમાં ઉત્પાદ વાળી પર્યાયમાં પણ શુદ્ધતા છે અને ત્રિકાળી દ્રવ્યમાં એની અંદર ત્રિકાળી દ્રવ્યમાં કારણ શુદ્ધ પર્યાય લીધી છે, ઉત્પાદ વાળી પર્યાય કારણ શુદ્ધ પર્યાય નથી. એટલે એ ચાર દ્રવ્યમાં અને જીવ દ્રવ્યમાં એટલો ફરક પડે છે. એ ફરક છે, એટલો ફરક હોવા છતાં પણ ઓલી ઉત્પાદી વાળી શુદ્ધ છે તો એવું કંઈક શુદ્ધ પણ અંદર જીવમાં હોવું જોઈએ, એમ કરીને કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ પૂજ્ય ગુરુદેવ શ્રી એમાંથી કાઢ્યો. એવી આ બધી વાતો છે. આ એટલું બધું સ્વરૂપ અગત્યનું અને સમજવા જેવું છે અને સમજાય તો બહુ એનું કાર્ય થાય એવું છે. પછી આમાં કહે છે 311 પાના ઉપર
તો ઘણીવાર એમ થાય ને કે ભાઈ હવે આ કારણસૂત્ર પર્યાય અને આ પરમ પારિણામિક ભાવ ને એ બધું એક જ છે કે કાંઈ જુદું જુદું છે એવું થાય ને, વિચાર તો આવે ને. આત્માર્થી હોય, વિચારક જીવ હોય તો વિચાર તો કરતા હોય બધાય. તો અહીંયા એવો પ્રશ્ન આવ્યો છે કે કારણ પર્યાયનો આશ્રય લેવો કે પરમ પારિણામિક ભાવ? કારણ કે કારણપણું તો કારણ પર્યાયમાં કહ્યું છે. પરમ પરિણામિક ભાવ તો જીવનું લક્ષણ છે. જીવનું લક્ષણ પરમ પરિણામિક ભાવ કીધું, એ નિરપેક્ષ લક્ષણ છે. પર્યાયના લક્ષણો સાપેક્ષ હોય છે, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાહિક, એ પર્યાયમાં જાય છે ચારેય ભાવ. અને પરમ પરિણામિક ભાવ છે એ દ્રવ્યનો ભાવ છે. પરમ પરિણામિક ભાવ ઇઝ ઇક્વલ ટુ નિરપેક્ષ ભાવ. બસ એનો વાચ્ય આટલું છે. ઓલા સાપેક્ષ ભાવો છે ચારે, અને પરમ પરિણામિક ભાવ છે એનો અર્થ એ નિરપેક્ષ ભાવ છે, એમ કહેવા માંગે છે. તો કે એ પરમ પરિણામિક ભાવનો આશ્રય લેવો, નિરપેક્ષ ભાવનો, કે કારણ પર્યાયનો આશ્રય લેવો? તમે એમ કહો છો કારણપણું તો કારણ પર્યાયમાં કહ્યું છે. તો જીવનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે, તો પરમ પારિણામિક ભાવ યુક્ત જીવ છે એનો આશ્રય લેવો કે કારણ પર્યાયનો આશ્રય લેવો? બે ભેદ પાડ્યા ને, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ. કે હવે અમારે ધ્રુવ સામાન્યનો આશ્રય લેવો કે ધ્રુવ વિશેષનો આશ્રય લેવો? કે પણ બેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ જ છે. ધ્રુવ સામાન્યનું લક્ષણ એ પરમ પારિણામિક ભાવ છે, અને ધ્રુવ વિશેષનું લક્ષણ એ પરમ પરિણામિક ભાવ છે. કારણ કે અહીંયા ભેદ જ નથી, અભેદ છે. એ અખંડ આખા દ્રવ્યનું લક્ષણ પરમ પરિણામિક ભાવ છે. આ તો ભેદ કરીને તને સમજાવવાનો વ્યવહાર અમે પ્રદર્શિત કરી છે. બાકી બેયનું લક્ષણ પરમ પરિણામિક ભાવ જ છે. જો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે ઉત્તર, એ તો બધું એક જ થઈ ગયું. કે એ તો બધું એક જ થઈ ગયું, બધું એક જ છે. એમાં જુદાઈ ક્યાં છે અંદરમાં? જ્યારે તું તારા દ્રવ્યનો આશ્રય લેવા જા ત્યારે કાંઈ જુદો આશ્રય લેવો પડે છે કારણ પર્યાયનો, અને પરમ પરિણામિક ભાવ કાંઈ જુદો હોય છે એવું નથી. પણ એટલું ખરું કે અંદરમાં જે સ્વભાવ પડ્યો છે એમાં કારણપણું એને કારણ પર્યાયમાંથી મળે છે, એટલું ખરું. પણ આશ્રયની અપેક્ષાએ કાંઈ કારણસર પર્યાયને જુદી રાખીને એનો આશ્રય લેવો પડે છે એવું બિલકુલ નથી. ને એવું કોઈ સંજા હોય તો કાઢી નાખજો મગજમાંથી. એક રૂપ આખું અખંડ ત્રિકાળી દ્રવ્ય છે, આશ્રય એનો જ હોય છે. એનો આશ્રય લેતા એને કારણપણું, કારણસૂત્ર પર્યાય જે તે ગુણની આપે છે. જો એક એવું છે કે કારણ પર્યાય છે ને, શું કહેશું? એક તો બધું એક જ થઈ ગયું. શું કે છે એનો આવ્યો એટલે બધાનો આવ્યો. હા, એમ એકરૂપ થઈ ગયું ને, એકરૂપ જ છે. એકરૂપ થઈ ગયું નથી, એકરૂપ જ છે. એટલે કહે છે કે એ તો બધું એક જ થઈ ગયું, એનો આવ્યો એટલે બધાને આવી ગયો ને. ત્રણ ભેગા છે ને, જુદા ક્યાં છે? જુદા ક્યાં? એ તો બધા ભેગા જ છે, એકરૂપ જ છે. હવે એમાં એવું છે કે કારણસૂત્ર પર્યાય છે ને, એક બીજો વિષય છે, જરા યાદ આવી ગયો, કહી દઉં. કાલે કે પરમ દિવસે થોડીક વાત થઈ હતી કે જ્યારે પ્રથમ સમ્યક દર્શન જીવને થાય, કે સમ્યક દર્શન જીવને થાય ત્યારે શ્રદ્ધા ગુણની પર્યાય પૂરેપૂરી 100% સમ્યક થઈ જાય છે. બાકીના ગુણોની પર્યાયો આંશિક શુદ્ધતા રૂપે પરિણમે છે. આ વિષય છે ને, એનો અર્થ ચાલે છે. તો હવે આશ્રય તો એને બધી પર્યાયોએ આખા એક રૂપ ત્રિકાળી દ્રવ્યનો લીધો છે. એક પર્યાયે કાંઈ ઓછો આશ્રય લીધો છે ને એક પર્યાયે વધારે આશ્રય લીધો છે એવું તો કાંઈ છે નહીં. બધી પર્યાયો એકરૂપ થઈને અહમ કર્યું છે. શ્રદ્ધાની પર્યાય એક અહમ કરે છે એટલે બીજી પર્યાયો શુદ્ધ થઈ જાય છે એવું તો છે નહીં. એક ગુણનું કાર્ય બીજો ગુણ તો કરી ન શકે એવું તો કાંઈ છે નહીં. દરેક પર્યાય પોતે પોતાથી અહમ કરી, જ્ઞેય બનાવી, લીનતા કરી અને શુદ્ધતા રૂપ પરિણમે છે. એ પોતાના પુરુષાર્થથી પોતે કર્તા બની અને જ્ઞાયકને કર્મ બનાવે છે. પોતે કર્તા બને છે અને જ્ઞાયકને કર્મ બનાવે છે, અને એમાં અહમ કરે છે, એને જ્ઞેય બનાવે છે, એમાં લીન થાય છે, એમાં પોતાની સ્થાપના કરે છે, એનું પરિપૂર્ણપણું પોતામાં સમર્પિત કરી દે છે દ્રવ્યમાં.
ત્યારે શ્રદ્ધાની પર્યાય જ કેમ એકલી 100% શુદ્ધ થાય છે? જ્ઞાનની પર્યાય આંશિક શુદ્ધ કેમ થાય છે? ચારિત્ર્યની પર્યાય સ્વરૂપ આચરણ રૂપે જ કેમ પરિણમે છે? એનું કારણ શું? શા માટે એમ બને છે? એવો પ્રસંગ કેમ બને છે? એનો જવાબ શું? એનો જવાબ કે એમાં ગુરુદેવ એનું સ્પષ્ટીકરણ એવી રીતે પણ કરે છે કે જે પ્રકારનો આશ્રય લે ને એ પ્રકારે શુદ્ધતા થાય, એમ એનો અર્થ કરે છે. હવે આશ્રય દેનાર તો ત્રિકાળી દ્રવ્ય છે. આશ્રયમાં કારણપણું પૂરું પાડનાર ત્રિકાળી દ્રવ્યમાં રહેલી કારણ શુદ્ધ પર્યાય છે. જે પ્રકારનું કારણપણું એમાંથી મળે છે એટલા પ્રકારે કાર્યની શુદ્ધતા આવે છે. એટલે કારણ શુદ્ધ પર્યાય જરૂરી છે. શ્રદ્ધાને 100% કારણપણું મળી ગયું ત્યાંથી, એટલે શ્રદ્ધાની સમ્યકતા 100% થઈ ગઈ છે. ચારિત્ર જ્ઞાન જેટલા અનંત ગુણો છે એને જેટલું કારણપણું મળે છે એટલી જ કાર્યમાં આંશિક શુદ્ધતા પ્રગટ થાય છે. એટલે એને એમ કહેવાય કે જેટલો આશ્રય લે છે એટલું એમાં કાર્ય આવે છે. હવે આશ્રય તો એને પૂરો જ લીધો છે. આશ્રયમાં કઈ જ્ઞાનનો એક છેડો બહાર થઈ જાય છે ને એક છેડો અંદર જાય છે એમ નથી. આપણે ત્રીજી ગાથામાં જોયું કે નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપયોગનું ઉપાદેય પણ આપણે જોયું ના ત્રીજી ગાથામાં જોયું. નિશેષપણે એટલે સંપૂર્ણપણે ઉપયોગ અંતર્મુખ થાય છે. અનુભવના કારણે સંપૂર્ણપણે દરેક પર્યાયો સંપૂર્ણપણે અંતર્મુખ થાય છે. કે થોડીક આમ બહાર રહી જાય છે અને થોડીક અંદર જાય છે એટલે જેટલી અંદર અંતર્મુખ થાય છે એટલી શુદ્ધ થાય છે અને બહાર છે એટલી અશુદ્ધ છે એવું નથી. તો એ જે અંદર અભેદ થઈને પરિણમે છે નિર્વિકલ્પ દશામાં, ત્યારે તો એમ કીધું આમાં ભાવાત્મા કે કેવડી જેવો છે. તો કેવડી જેવો છે તો કે એને કારણપણું એટલું જ મળે છે અહીંયાથી કે જેટલી એની કાર્યમાં શુદ્ધિ પ્રગટવાની યોગ્યતા ક્રમબદ્ધમાં હોય, જેટલી પર્યાયની શુદ્ધિ પ્રગટવાની ક્રમબદ્ધમાં યોગ્યતા હોય, કારણપણું દેવાની ત્યાં તેટલી જ ક્ષમતા હોય, માટે અહીંયા ક્રમબદ્ધમાં પરિણમવાની એટલી જ યોગ્યતા પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય પરિણમે. કારણ અને કાર્યને આ પ્રકારનો સંબંધ રહેલો છે. એ સંબંધ છે એવો. ગુરુદેવ શ્રી એક જગ્યાએ એક બે જગ્યાએ કીધું છે કે દ્રવ્ય નિમિત્ત છે ને પર્યાય છે ને એને નિમિત્ત બનાવી અને પરિણમે છે શુદ્ધ. નહીતર નિમિત્ત હંમેશા એક દ્રવ્યમાં લાગુ ન પડે, એક દ્રવ્ય અને બીજી પર્યાયમાં લાગુ પડે. પણ ગુરુદેવે એવું લીધું છે કે દ્રવ્ય નિમિત્ત છે ને પર્યાય છે ને એ શુદ્ધતા રૂપે પ્રગટે છે ત્યારે દ્રવ્યને નિમિત્ત બનાવે છે. દ્રવ્યને નિમિત્ત બનાવે છે એટલે દ્રવ્ય પર્યાયની જુદાઈ બતાવી એને. એટલે અહીંયા જ્યારે અહમ કરે છે ત્યારે ત્યાંથી જેટલું કારણપણું એને મળવું જોઈએ એટલું જ મળે છે અને ત્યારે એની ક્રમબદ્ધમાં એ પ્રકારે પરિણમવાની યોગ્યતા જ પર્યાયની એટલી હોય છે. એટલે કારણ શુદ્ધ પર્યાયમાં કારણ દેવાનું કારણપણું અંતરમાં વિદ્યમાન વર્તમાનમાં જેટલી પર્યાયો જ્યારે શુદ્ધતા રૂપે પરિણમશે અને પરિપૂર્ણપણે પણ પરિણમશે, આંશિક શુદ્ધતા રૂપે પરિણમશે, એ પ્રકારનું કારણપણું અંદરમાં કારણ શુદ્ધ પર્યાયોમાં જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાયોમાં પડેલું છે. શ્રદ્ધા ગુણનું કારણપણું શ્રદ્ધા ગુણની પર્યાયની કાર્ય પ્રગટ થાય એનું કારણપણું શ્રદ્ધા ગુણમાં, જ્ઞાનની પર્યાયની શુદ્ધતા પ્રગટ થાય એનું કારણપણું જ્ઞાન ગુણમાં, ચારિત્ર્યની પર્યાયની શુદ્ધતા પ્રગટ થાય એનું કારણપણું ચારિત્ર ગુણની કારણ શુદ્ધ પર્યાયમાં. એ કારણ શુદ્ધ પર્યાયમાં બધું કારણપણું લઈને એ બેઠી છે. અને જ્યાં આયા આમ અભેદ થઈને પરિણમે છે ત્યારે એને જેટલું કારણપણું મળવું જોઈએ એટલું મળે છે, એટલી શુદ્ધતા રૂપે એની ક્રમબદ્ધમાં પર્યાયની પ્રગટતા આવે છે. એટલે અહીંયા જે વિષય આ કીધો ને આ 303 પાના ઉપર છે. અહીંયા જે કીધું ને 311 પાના ઉપર કે કારણ પર્યાયનો આશ્રય લેવો કે પરમ પરિણામી ભાવનો. તો
તો એ કારણ પર્યાય ને પરમ પરિણામિક ભાવ જુદા નથી, પણ આશ્રય લે છે ત્યારે કારણપણું ક્યાંથી મળે છે? તો કે કારણપણું કારણ સુખ પર્યાયમાંથી મળે છે. એટલે જીવને એમ પ્રશ્ન ઊભો થાય કે પરમ પરિણામિક ભાવનો આશ્રય લેવો કે કારણ પર્યાયનો? એવું કઈ જુદું આશ્રય પણ નથી હોતું. કાર્યની પ્રગટતા જેટલી થાય એટલે એમ કહેવામાં આવે કે કારણપણું અંદરમાં એટલું હતું. બધું નક્કી કાર્યની પ્રગટતા ઉપરથી થાય છે. અંદર કારણપણું જેટલું હોય છે એટલું જ કાર્ય આવે છે. એવી કોઈ આ સ્થિતિ છે? દાખલો આમાં શું? હે? હા, એક મને પ્રશ્ન પૂછ્યો છે કે બધા જીવને ચોથા પુરસ્કારને શ્રદ્ધા સૌને આપેલી હા, થાય. 13મે કેવળ જ્ઞાન ગુરુ થાય, બરાબર. 12મે ચારિત્ર ગુરુ થાય. તો બધાને કારણ પણ એટલું જ આપે, બધા જીવને એવી રીતે કારણ કરે. હા, એટલે એમાં શું છે કે ગુણસ્થાન અપેક્ષાએ તો એવી રીતે જ લાગુ પડે. જે ગુણસ્થાને જે પર્યાય જેટલી શુદ્ધતા રૂપે પરિણમવાની હોય એ ગુણસ્થાનની પરિપાટી અનુસાર એ પ્રકારનું જ કારણ પણ અંદરમાં પડ્યું હોય. બધા જીવ જેટલી પર્યાય ગુણસ્થાનની અપેક્ષાએ વિચારતો દરેક જીવને ચોથા ગુણસ્થાને જ સમ્યક થાય, દરેક જીવને 12મા ગુણસ્થાને જ યથાખ્યાત ચારિત્ર આવે, દરેક જીવને 13મા ગુણસ્થાને જ કેવળ થાય, અને દરેક જીવને 14મું ગુણસ્થાન સિદ્ધ દશાનું કહેવાય અને પછી ગુણસ્થાન અતીત થાય. તો એ જીવના પરિણામની સ્થિતિ તો એ ગુણસ્થાનની પરિપાટી તો એ કાર્ય અનુસાર ગુણસ્થાનનું વર્ણન આવે છે. એટલું કારણ બધા જીવને એટલું મળે, એટલું જ હોય અંદરમાં કારણ. એ ગુણસ્થાનની અપેક્ષાએ એ ગુણસ્થાને એ જ કાર્ય પ્રગટ થવાનું હોય, તો એ ગુણસ્થાને એ કાર્ય પ્રગટ થાય તો એ પ્રકારનું કારણ પણ જ અંદરમાં એ સમયે પડ્યું હોય. એ તો નિયમ, એમાં કાંઈ ફેરફાર નહીં. કારણ કે ત્રિકાળી દ્રવ્ય એના ગુણ એની કારણ પર્યાય છે, એ તો અભેદ એકરૂપ અખંડ શુદ્ધ રૂપે છે. એમાં કોઈ એવું નથી કે એક જીવને એમ કે 12મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર થાય તો બીજા જીવને 10મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર થઈ જાય, એવું તો ન હોય ને. ગુણસ્થાનની પરિપાટી અનુસાર તો એ તો નિયમ છે, એ તો સિદ્ધાંત બનાવ્યો છે. એટલે ગુણસ્થાનની પરિપાટી અનુસાર કાર્ય નથી આવતું, કાર્ય આવે છે એ અપેક્ષાએ ગુણસ્થાન કહેવામાં આવે છે. કાર્ય સમ્યક થયું 100% શ્રદ્ધામાં તો એને એમ કહેવાય કે આ ચોથા ગુણસ્થાન જીવ છે. યથાખ્યાત ચારિત્ર એટલે કે પરિપૂર્ણ વિતરાગતા, એને રાગ વગરની થઈ ગઈ વિતરાગતા, તો એમ કહેવાય કે આ જીવનું અત્યારે 12મું ગુણસ્થાન ચાલે છે. ગુણસ્થાનનો ક્રમ એના કાર્યની ઉત્પત્તિ અનુસાર કહેવામાં આવે છે. આ ગુણસ્થાને આમ થાય છે એમ નથી, આવું કાર્ય થાય ત્યારે આવું ગુણસ્થાન હોય છે, એમ છે. એમાં કાંઈ પ્રશ્ન હોય તો કહી શકો. એટલું કારણ બધાને એટલું કારણ સત્વ એકદમ એ ગુણસ્થાનની અપેક્ષા. તમે જે કાર્યના ગુણસ્થાનની કહો છો ને એ અપેક્ષા. કારણપણું તો અંદરમાં જે પોતે પોતાની પર્યાયને હું આ છું એમ પરિણામ આવે ત્યારે જ એને કારણપણું અહીંયાથી મળે. ત્યાર પહેલા તો કારણપણું હોવા છતાં મળતું નથી. એ પોતાની સ્વતંત્ર પુરુષાર્થથી કરતા થઈને કર્મ બનાવે જ્ઞાયકને, ત્યારે અંદરથી કારણપણું મળે છે ને. ત્યારે એમ કહેવાય ચતુર્થ ગુણસ્થાને આવું થયું, 7મે 6ઠે આવું થયું, 5મે આવું થયું, 12મે આવું થયું, 13મે આવું થયું. એ તો કાર્ય જોઈને ગુણસ્થાન કહેવામાં આવે છે. કાર્ય જોઈને, અને કાર્ય પ્રગટ થવાનું કારણ પણ અહીંયા આપેલું છે. એ જ્યારે કાર્ય પ્રગટ થાય કે એ પોતાના સ્વભાવને જોવે તો કાર્યની પ્રગટતા થઈ જાય. એ તો સાઈનો ખડિયો એ દ્રષ્ટાંત આવે છે ને કે જેટલો સાઈનો ખડિયો હોય ને, ખડિયો પહેલાના જમાનામાં તો ખડિયા હતા સાઈના, તો એ સાઈના ખડિયામાં કલમ મોડે તો એ કલમ જે જગ્યાએ સાઈના ખડિયામાં જાય એ કારણ શું પર્યાય છે. સાઈ તો બધે પથરાયેલી છે, પણ એ જ્યાં ઉપયોગ જાય અંદર તો સાઈનો ખડિયો તો આખો ભરેલો છે. હવે એમાં કલમ જ્યાં પડે ને ત્યાંથી એને કારણ પણ મળે છે, તો એને કારણ શું પર્યાય એમ પણ એક દ્રષ્ટાંતથી સમજાવવાનો વ્યવહાર છે. એ રીતે આને જ્ઞાનમાં એને ગોઠવવું કે આવી રીતે પડ્યું છે અંદરમાં સ્વરૂપ એમ કહેવામાં આવે છે. આવી આ સુંદરતમ છે કારણ શું પર્યાયનું સ્વરૂપ બહુ અલૌકિક છે. સર્વભવી જીવોને મોક્ષ માર્ગમાં પ્રયાણ આવું કારણ પણ બનાવીને થાય એવી